હાજી, લખો મારો મોબાઈલ નંબર 99255 69 79. આ બસ આવું જ મોઢું એ દુકાનવાળાએ બનાવેલું જ્યારે મેં એને ગુજરાતીમાં નંબર આપવાનો પ્રયત્ન કર્યો. મને કે સાહેબ ઇંગ્લિશમાં બોલો ને. એટલે મેં સ્વિચ કર્યું કે 992550. ફટાફટ એની ડિટેલ્સ નાખીને મને બિલ આપી દીધું. મને આની પહેલાંના વિડીયોથી એક વસ્તુ ખબર પડી કે લોકોને પણ બહુ જ જીવ બળે છે. એમને પણ ગુજરાતી ભાષા કેરી કરવી છે અને કેરી ફોરવર્ડ કરવી છે, પણ કેવી રીતે એ મૂંઝવણ છે. તો આપણે પાપા પગલીથી શરૂઆત કરીએ ને. એક ઇન્ટરેસ્ટિંગ સાયકોલોજી સમજીએ. હું અને તમે આપણે જે છીએ એ આપણા કોન્શિયસ ડિસિશન્સને કારણે નથી, આપણી સબકોન્શિયસ ચોઇસીસ, હેબિટ્સ અને બિહેવિયરનું પરિણામ છીએ. જેમ કે તમે જિમમાં જતા હશો, યોગ કરતા હશો, ચલો સ્વિમિંગ કરતા હશો. તમે તમારા સેટ્સ અથવા રિપીટેશન્સ કેવી રીતે કાઉન્ટ કરો છો? 1, 2, 3. કેમ? તમે 1, 2, 3 બોલો તો પાવર ના આવે, સ્ટ્રેન્થ ના આવે, કામ ના થાય. સબકોન્શિયસ એન્વાયરમેન્ટ. તમારા ટ્રેનર એવી રીતે બોલે છે, તમે જે ટ્યુટોરિયલ જોઈ રહ્યા છો એમાં એવી રીતે બોલાય છે, તમારી આસપાસના લોકો એવી રીતે બોલે છે, એને કારણે તમને ખબર જ ના પડી કે ક્યારે એ તમારી ભાષામાં વણાઈ ગયું. કઈ લેંગ્વેજ એ કમ્યુનિકેશનનું ટૂલ છે અને કઈ લેંગ્વેજ એ તમારી આઈડેન્ટિટી છે, એની વચ્ચેની લક્ષ્મણ રેખા તો તમારે ખેંચવી જ પડશે. તમે ખેંચશો ને એ લક્ષ્મણ રેખા? કોને ખબર, જાણતા અજાણતા જેમ તમે 1, 2, 3 બોલતા થઈ ગયા, કદાચ તમને જોઈને તમારી આસપાસના લોકો 1, 2, 3 બોલતા થઈ જાય. ગમશે ને તમને?